નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। હવામાન સમાચાર। કચ્છમાં આજે અનેક સ્થળોએ ડરામણા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। જુઓ ક્યાં અને કેટલો વરસાદ થયો। કચ્છના હવામાન સમાચાર। આજે અમદાવાદના હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે કચ્છમાં આજે 18 તારીખે તથા 19 તારીખે ભારે વરસાદ થશે, ગાજવીજ સાથે તોફાની વરસાદ થશે। આજે ઓરેન્જ એલર્ટ તથા આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયેલ છે। 2 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પવનની ઝડપ અનેક સ્થળોએ ચાલી શકે છે। આજે સવારથી ભુજમાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને લગભગ બપોરના 4:30 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ ભુજમાં આવતા પાણી વહી નીકળ્યા છે અને કચ્છમાં નલિયા તથા અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા અને આજે ચોમાસાનું ભરપૂર વાતાવરણ જોવા મળેલ હતું। આજે સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ભુજમાં નોંધાયેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો અંજારમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 270 mm। અબડાસામાં આજનો વરસાદ 16 mm, સિઝનનો કુલ વરસાદ 175 mm। ગાંધીધામમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 268 mm। નખત્રાણામાં આજનો વરસાદ 9 mm, સિઝનનો કુલ વરસાદ 233 mm। ભચાઉમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 117 mm। ભુજમાં આજનો વરસાદ 19 mm, સિઝનનો કુલ વરસાદ 205 mm। મુન્દ્રામાં આજનો વરસાદ 1 mm, સિઝનનો કુલ વરસાદ 419 mm। માંડવીમાં આજનો વરસાદ 2 mm, સિઝનનો કુલ વરસાદ 301 mm। રાપરમાં આજનો વરસાદ કંઈ નહીં, સિઝનનો કુલ વરસાદ 91 mm। લખપતમાં આજનો વરસાદ 12 mm, સિઝનનો કુલ વરસાદ 94 mm। 25 mm એટલે 1 ઇંચ વરસાદ ગણાય। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।